ચલો, કોરલ રીફ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરેલી હતી, પણ એમાં અમુક પોઈન્ટ બાકી રહી ગયા હતા, તો એ પોઈન્ટ આપણે જોઈ લઈએ. કોરલ રીફ શું છે ને એ બધું. કોરલ રીફ જે છે એ સિમ્બાયોટિક રિલેશન દર્શાવે છે. ખ્યાલ છે કોની વચ્ચે સિમ્બાયોટિક રિલેશન છે એ ખ્યાલ છે તમને? કોની વચ્ચે? એલ્ગી એટલે કે લીલ, અને બીજું પોલિપ્સ. બરાબર. લીલનું નામ શું છે? તો કે જૂ ઝેન્થેલી નામની લીલ અને પોલિપ્સ નામના સજીવો ઓર્ગેનિઝમ્સ. બરાબર. એકલું હોય તો એને પોલિપ્સ કહેવાય, એ બધા ભેગા થઈ જાય એટલે એને કોરલ કહેવાય. બરાબર. ચલો, હવે મેં તમને એક વાત કીધી હતી, તમારે કહેવાનું છે કોની તરફથી ખોરાક મળે છે અને કોની તરફથી શેલ્ટર એટલે કે રહેવા માટેની જગ્યા મળે છે. રાઈટ. લીલ જે છે એ ખોરાકનું નિર્માણ કરે છે ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણથી, અને પોલિપ્સ જગ્યા આપે છે. ચલો, સરસ. ચલો, એક ક્વેશ્ચન મને એવું છે, કદાચ મેં નહોતો ચલાવ્યો. પોલિપ્સ જે છે, પોલિપ્સ અથવા કોરલ જે છે એ કેવા હશે? કલરફુલ હશે કે કેવા હશે? કલરફુલ હશે. યસ, પોલિપ્સ જે છે, પોલિપ્સ એ પારદર્શક હશે, વ્હાઇટ હશે, ક્લિયર હશે, સ્વચ્છ હશે. બરાબર. તો એમને પણ આપણે દરિયામાં જોઈએ તો એ કલરફુલ દેખાતા હોય છે, રંગબેરંગી. તો એમને આ રંગ કોના દ્વારા મળે છે? ખ્યાલ છે? લીલ દ્વારા એમને આ રંગ મળે છે. બરાબર. લીલ દ્વારા આ લીલને જ કહેવાય શેવાળ. લીલનું જ બીજું નામ છે શેવાળ, એના દ્વારા મળે છે. બરાબર. તો ટોપિક જે બાકી રહી ગયો તો કોરલ બ્લીચિંગ. કોરલ બ્લીચ એટલે ખબર છે? એ ચલાવ્યું હતું, આઈ થિંક બાકી રહી ગયું હતું. કોરલ બ્લીચિંગ એટલે ખ્યાલ છે ખરા? હા. તો કોરલ બ્લીચિંગનો મતલબ શું થાય? આપણે જોયું કે કોરલ છે, એક લીલ છે અને એક પ્રાણી છે. બરાબર. લીલના કારણે કલરફુલ, રંગબેરંગી બધું દેખાય છે. પણ એક સમય એવો આવે કે શું થાય કે કોરલ જે છે, કોરલ જે છે એમાંથી લીલ નીકળી જાય તો શું થાય? તો એ પાછું ક્રિસ્ટલ ક્લિયર બની જશે. હા, તો પોલિશ થઈ જાય. તો આ ઘટનાને કોરલ બ્લીચિંગ કહેવામાં આવે છે. એટલે કે એવી ઘટના કે જ્યારે કોરલ જે છે એ પોતાની અંદરથી લીલને બહાર ફેંકી દે, તો જે છે એને કોરલ બ્લીચિંગ જે છે એ કહેવામાં આવે છે. બરાબર. તો આ પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું. બીજી વસ્તુ, હમણાં થોડા સમય પહેલાં ચર્ચામાં પણ હતું, ઇક્વાડોર નામનો દેશ છે. ઇક્વાડોર નામનો દેશ ઇક્વેટરની ઉપર જ આવેલો છે દેશ છે. બરાબર. અહીંયા એક નવા કોરલ રીફ જે છે મળેલા હતા. સૌથી મોટો કોરલ રીફ જે છે એ આપણે જોયું હતું કે ગ્રેટ બેરિયર રીફ છે. આનું નામ શું? ગ્રેટ બેરિયર રીફ. ક્યાં આવેલું છે? પેસિફિક ઓશિયનની અંદર અને ઓસ્ટ્રેલિયાની અંદર. અને આ ગ્રેટ બેરિયર રીફ જે છે ને એને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ નામ ઘોષિત કરવામાં આવ્યું છે. નેચરલ, કુદરતી પ્રકારની વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ પણ એને બનાવવામાં આવેલી છે. બરાબર. આ ઇક્વેડોરની અંદર જે છે એ કોરલ રીફ જે છે મળેલો હતો. ઇક્વેડોર જે છે નીચે મેપની અંદર, નકશાની અંદર જે છે એ બતાવેલો હતો. ઇક્વેડોરની અંદર પણ વાત કરીએ તો ગેલાપાગોસ આઇલેન્ડ જે છે, ગેલાપાગોસ આઇલેન્ડ, એની અંદર આ મળેલું. તો આ કરંટ એક રીતે થોડું જૂનું છે, પણ તો ઇક્વેડોરની બાજુ આ ગેલાપાગોસ આઇલેન્ડ જે છે એનું નામ એક યાદ રાખવાનું. ગેલાપાગોસ આઇલેન્ડ ક્યાં છે જોઈ લો? પેસિફિક ઓશિયનની અંદર. દક્ષિણ અમેરિકા ખંડની કઈ બાજુ છે? પ્રશ્ન દિશાવાળો મેપના આધારે પૂછાઈ દે કે દક્ષિણ અમેરિકા ખંડ જે છે એની કઈ, તો કે પશ્ચિમ બાજુએ જોવા મળે છે ગેલાપાગોસ આઇલેન્ડ. બરાબર. તો અહીંયા આ બધી વસ્તુ જે છે એ જોવા મળેલી છે, નવા કોરલ રીફ મળેલા છે. પણ એની પહેલાં આપણે કોરલ વિશે બીજી થોડી વાત કરી લઈએ. કોરલ બ્લીચિંગ મેં તમને કીધું એક એ જોવા મળતું હોય છે. કોરલ બ્લીચિંગ સામાન્ય રીતે ક્યારે જોવા મળે? તો કોરલ બ્લીચિંગ જે છે ને એ જ્યારે પોષક તત્વોનું પ્રમાણ વધી જાય ને ત્યારે જોવા મળતું હોય છે, પોષક તત્વોનું. બરાબર. પણ એ આખો એન્વાયરમેન્ટનો અલગ ટોપિક છે, આપણે ડિટેલમાં જોયું નથી એટલે નથી કરાયું. અત્યારે ખાલી આપણે આ જોઈ લઈએ. એક કોરલ ટ્રાયેંગલ આવેલું છે. પ્રશ્ન પૂછાઈ જશે કે કોરલ ટ્રાયેંગલ ક્યાં આવેલું છે? તો કોરલ ટ્રાયેંગલ આ પેસિફિક ઓશિયનની એની આજુબાજુ આવેલું છે. થોડું ઘણું ઇન્ડિયન ઓશિયનમાં પણ જોવા મળે છે. બરાબર. તો કયા દેશ ભેગા થઈ અને કોરલ ટ્રાયેંગલ બનાવે છે એ પ્રશ્ન પૂછાઈ જશે. તો કે એક તો ફિલિપાઇન્સ, એક તો બ્રુનેઈ, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, તિમોર ઇસ્ટ, પપુઆ ન્યૂ ગિની અને સોલોમન આઇલેન્ડ્સ. આટલા દેશ ભેગા થઈ અને કોરલ ટ્રાયેંગલ જે છે એ બનાવે છે. પેસિફિક અને ઇન્ડિયન ઓશનની અંદર આવે છે. ઇન્ડિયન ઓશનનો તો એટલો બધો ભાગ છે નહીં, મોટા ભાગનો પેસિફિક જ છે, પ્રશાંત મહાસાગરનો. તો ફિલિપિન્સને, બ્રુનેઈને, એ બધા, પપુઆ ન્યૂ ગિનીને એ બધાનું યાદ રાખવાનું. આ ગેલાપાગોસ આઇલેન્ડ વિશે આપણે જે જોયું ને, તો ગેલાપાગોસ આઇલેન્ડ એનું એક બીજું પણ મહત્વ એ છે કે ચાર્લ્સ ડાર્વિન જે છે એણે સિદ્ધાંત આપેલો હતો. કયો? તો કે ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિનો એનો જે સિદ્ધાંત જે છે આપેલો હતો, એ સિદ્ધાંત માટેની પ્રેરણા એને આ ગેલાપાગોસ આઇલેન્ડ જે છે અહીંયાથી જ મળેલી હતી.
તો આવું પણ પૂછાતું હોય છે અમુક વાર. ચલો, આ જે ગેલાપેગોસ આઇલેન્ડ જે છે એનું બીજું નામ વેલિંગ્ટન રીફ પણ છે. વેલિંગ્ટન રીફ તરીકે પણ એ ઓળખાય છે, બરાબર. તો અને બીજું એક પોઈન્ટ એ કે આ જે કોરલ રીફ જે છે મોટે ભાગે ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. કર્કવૃત અને મકરવૃત એ તો આપણે ચલાવી દીધું હતું. પણ કોરલ રીફ બનવા માટે તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે 20 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોવું જોઈએ. 20 થી 30, બરાબર. MCQમાં ને એમાં પૂછાઈ જશે, બરાબર, વિધાનવાળા વાક્યમાં એમાં. તો કોરલ બ્લીચ એક ખાલી ટોપિક યાદ રાખજો. કોરલ બ્લીચ એટલે શું કે એનો કલર ઉડી જવો, બરાબર. કલર ઉડી જવો, કલર નીકળી જાય તો એને કોરલ બ્લીચ કહેવાય. વિધાનવાળા વાક્યમાં કે કોરલ બ્લીચનું સાચું વિધાન કયું છે?